નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા 3 વિડિયો લેક્ચરમાં સંભાવના પ્રકરણમાંથી કેટલીક થિયરી અને MCQs સમજ્યા અને હવે આ પ્રકરણમાંથી કેવા પ્રકારના દાખલા પૂછાય છે તે જોઈશું. તો અહીં બોર્ડમાં હું કેટલાક શબ્દો લખું છું. પત્તા, સિક્કા, પાસા, દડા, કેટલીક વાર કેલેન્ડરનો પણ ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુઓથી તમે પરિચિત છો અને આ વસ્તુઓનો ઉપયોગ તમે રમતમાં પણ કરો છો. પણ આ વસ્તુઓની મદદથી આ પ્રકરણમાં કેવા પ્રકારના દાખલા પૂછાય છે તે આપણે અહીં જોઈશું. તો અહીં પહેલા જોઈએ કે પત્તા. તો વિદ્યાર્થી મિત્રો, પત્તા તમે રમો છો, પત્તાથી તમે પરિચિત છો, પણ આ પ્રકરણમાં પત્તામાંથી જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નના જવાબો આસાનીથી આપવા માટે આપણે એક ચાર્ટ બનાવીશું. તો અહીં જોઈશું 52 પત્તા. આમાં જોકરનો ઉપયોગ કરવાનો નથી. તો પત્તા કેટલા હોય? 52. અહીં 52 પત્તાના કલરની દ્રષ્ટિએ 2 ભાગ પડે છે, એટલે કે 26 પત્તા લાલ કલરના અને બીજા 26 પત્તા કાળા કલરના હોય છે. કાળા કલરના હોય છે. અહીં તમે જોઈ શકો છો કે લાલનો એકો, આ લાલ કલરના 13 પત્તા પ્લસ આ ચોકટના 13 પત્તા, ટોટલ 26 પત્તા લાલ કલરના હોય છે. એ તમે અહીં જોઈ શકો છો. એ જ રીતે કાળા કલરના 13 પત્તા, કાળીનો એકોથી કાળીનો બાદશાહ સુધીના 13 પત્તા પ્લસ ફુલ્લીના 13 પત્તા, ફુલ્લીનો એકોથી ફુલ્લીનો બાદશાહ, એ 13 પત્તા, ટોટલ પત્તા કાળા કલરના 26 પત્તા હોય છે. હવે ફિગરની દ્રષ્ટિએ જોઈએ તો આ 26 પત્તામાં 13 પત્તા લાલના પત્તા તરીકે ઓળખાય છે. લાલના પત્તા તરીકે ઓળખાય છે, જેનો આકાર હાર્ટ જેવો હોય છે. અહીં તમે દેખાય છે. અને બીજા 13 પત્તા ચોકટના પત્તા, ચોકટ, જેને ચરકટના નામથી પણ ઓળખવામાં આવે છે. એટલે કે જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી રીતે બોલાય છે. અહીં કાળા કલરના પત્તામાં શું હોય છે તે જોઈએ તો 13 પત્તા કાળીના પત્તા તરીકે ઓળખાય છે. કાળીના પત્તા, કાળીનો એકોથી કાળીનો બાદશાહ, અને કાળીના પત્તા તરીકે ઓળખવામાં આવે છે. બીજા 13 પત્તા, આ 13 પત્તા પાન આકાર જેને કહેવાય, પાન જેવો આકાર હોય છે, પાંદડા જેવો આકાર હોય છે. બીજા 13 પત્તા ફૂલ જેવો આકાર હોય છે, ફુલ્લીના 13 પત્તા, ફુલ્લીના 13 પત્તા, જેને ફુલ્લીના નામથી ઓળખવામાં આવે છે. હવે જોઈએ આ 13 પત્તાનું વિભાજન કેવું હોય છે. આ 13 પત્તામાં શું હોય છે એ જોઈએ. તો અહીં ખાસ ધ્યાન આપજો. તો 13 પત્તા લાલના 13 પત્તા, અહીં જોઈશું 13 પત્તા લાલના, 13 પત્તા ચોકટના, 13 પત્તા કાળીના અને 13 પત્તા ફુલ્લીના. હવે આ 13 પત્તાનું વિભાજન કેવું હોય છે એ જોઈએ. તો અહીં 52 પત્તામાં લાલનો એકો, ચોકટનો એકો, કાળીનો એકો અને ફુલ્લીનો એકો, આ 52 પત્તામાં 4 એકા હોય છે. એટલે કે દરેક 13 પત્તામાં એકા હોય છે. એટલે કે ટોટલ 4 એકા હોય છે. કેટલા એકા હોય છે? 4 એકા.
એટલે કે લાલમાં પણ એકો હોય, ચોકટમાં પણ એકો હોય, કાળીમાં પણ એકો હોય અને ફુલ્લીમાં પણ એકો હોય છે, તો તમને ખબર જ છે. હવે આગળ જોઈએ કે દૂરીથી દસ્સા સુધીના 9 પત્તા આ પણ દરેકમાં હોય. દૂરી, લાલની તીરી, ચોગ્ગો, પંજો, છક્કો, સત્તો, અઠ્ઠો, નવ્વો અને દસ્સો. 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે કે દૂરીથી દસ્સા સુધીના 9 પત્તા, અંકોવાળા પત્તા જેને કહેવાય. તો દૂરીથી દસ્સા સુધીના 9 પત્તા પણ દરેકમાં હોય. દૂરીથી દસ્સા સુધીના 9 પત્તા ફુલ્લીમાં પણ હોય. ફરીથી દૂરીથી દસ્સા સુધી ચોકટમાં પણ 9 પત્તા હોય. એ જ રીતે દૂરીથી દસ્સા સુધીના 9 પત્તા કાળીના પત્તામાં પણ હોય અને દૂરીથી દસ્સા સુધીના 9 પત્તા ફુલ્લીમાં પણ હોય છે. તો આ અંકોવાળા ટોટલ પત્તા 36 હોય છે. અંકોવાળા પત્તા 36 હોય છે. હવે જોઈએ ખાસ કે ચિત્રોવાળા પત્તા, લાલનો ગુલામ, લાલની રાની અને લાલનો બાદશાહ. જે એટલે જેક, ક્યુ એટલે ક્વીન અને કે એટલે કિંગ. એટલે કે લાલનો ગુલામ, રાની અને બાદશાહ. આ 3 પત્તા ચિત્રોવાળા પત્તા પણ દરેકમાં હોય. ચોકટમાં પણ લાલનો ગુલામ, રાની અને બાદશાહ. એવી જ રીતે ચોકટમાં પણ આ 3 પત્તા હોય છે. કાળીમાં પણ આ 3 પત્તા હોય છે, ગુલામ, રાની અને બાદશાહ. ફુલ્લીમાં પણ આ 3 પત્તા હોય છે. તો ટોટલ 12 પત્તા ચિત્રોવાળા પત્તા હોય છે, જેને મુખ મુદ્રાવાળા પત્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને મુખ મુદ્રાવાળા પત્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આ ચાર્ટ તમે બરાબર સમજ્યા હશો અને આ ચાર્ટને જો પરીક્ષા વખતે યાદ કરી લેશો તો આ ચાર્ટમાંથી પત્તા પરનો કોઈ પણ દાખલો પૂછાય તો તમે તેનો જવાબ એકદમ કરેક્ટ અને આસાનીથી આપી શકશો. તો હવે જોઈએ પ્રશ્ન અને તેનો જવાબ ચાર્ટમાંથી કેવી રીતે મેળવી શકાય તે જોઈશું. તો પ્રશ્ન નંબર 1, સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડી અથવા તો ઢગલામાંથી જો એક પત્તું પસંદ કરવામાં આવે તો તે પત્તું લાલ કલરનું હોય તેની સંભાવના કેટલી? અહીં શું શોધવાનું છે કે તે પત્તું લાલ કલરનું હોય. લાલ કલરનું સમજો, તે પત્તું લાલ કલરનું હોય તેની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે લાલ કલરના કેટલા પત્તા? તો 26. આપણે અગાઉ આની ચર્ચા કરી લીધી કે 13 પત્તા લાલના અને 13 પત્તા ચોકટના. તો લાલ કલરના 26 પત્તા. તો પ્રશ્નનો જવાબ કેવી રીતે આપી શકાય? તો અહીં ખેંચેલું પત્તું લાલ કલરનું હોય તેને ઘટના એ નામ આપીએ અને તેની સંભાવના P of A તરીકે દર્શાવીએ. તો P of A બરાબર અપેક્ષિત પરિણામ 26, સાનુકૂળ પરિણામ 26, ટોટલ પરિણામ 52. તો જવાબ શું થશે? 26 દુ 52. 26 ઉડાડી દઈશું તો 1/2. એટલે કે લાલ કલરનું પત્તું હોય તેની સંભાવના 1/2. હવે બીજો પ્રશ્ન આવી રીતે પણ પૂછાય કે 52 પત્તાની થોકડીમાંથી જો એક પત્તું ખેંચવામાં આવે તો તે પત્તું લાલનો એક્કો હોય તેની સંભાવના કેટલી? લાલનો એક્કો. ત્યારે જે વિદ્યાર્થી મિત્રો, તે પત્તું
લાલનો એકો, લાલનો એકો હોય તેની સંભાવના કેટલી? તેની સંભાવના કેટલી? હવે અહીં તમે જોઈ શકો છો કે લાલનો એકો એક જ છે. લાલનો એકો, લાલ પત્તામાં એકો એક જ છે, તો લાલનો એકો એક. તો તેને ઘટના બી નામ આપીએ કે ખેંચેલું પત્તું લાલનો એકો હોય એને ઘટના બી તરીકે દર્શાવીએ અને તેની સંભાવના પી ઓફ બી લઈએ તો પી ઓફ બી બરાબર લાલનો એકો એક જ છે એટલે કે એકના છેદમાં સાનુકૂળ પરિણામ 1 અને શક્ય પરિણામો 52. તો તેનો જવાબ થશે 1/52. અહીં આગળ પ્રશ્ન, તે પત્તું એકો હોય તેની સંભાવના કેટલી? એટલે કે 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે અને તે પત્તું એકો હોય તેની સંભાવના કેટલી? તે પત્તું એકો હોય તેની સંભાવના કેટલી? તો તમે અહીં જોઈ શકો છો કે એકા કેટલા છે? 4. એકા કેટલા છે? 4. લાલનો એકો, ચોકટનો એકો, કાળીનો એકો અને ફુલ્લીનો એકો. એકા 4 છે અને એને ઘટના સી નામ આપીએ તો તેની સંભાવના પી ઓફ સી બરાબર, એટલે કે ખેંચેલું પત્તું એકો હોય તેને ઘટના સી તરીકે દર્શાવીએ તો પી ઓફ સી બરાબર એકા કેટલા છે? 4. એટલે કે સાનુકૂળ પરિણામ 4 અને ટોટલ પરિણામ 52. તો છેદ ઉડાડીએ તો 4 એકા 4 અને 13 ચોક 52, 4 4 જતા રહેશે એટલે કે 1/13 જવાબ આવશે. તે પત્તું એકો હોય તેની સંભાવના 1/. હવે આગળ પ્રશ્ન, 52 પત્તાની થોકડીમાંથી જો એક પત્તું ખેંચવામાં આવે તો તે પત્તું એકો ન હોય તેની સંભાવના કેટલી? અહીં ખાસ ધ્યાન આપજો, આગળનો પ્રશ્ન તે પત્તું એકો હોય પણ અહીં તે પત્તું એકો ન હોય. તો એકો હોય તેની પૂરક ઘટના બની કે તે પત્તું એકો ન હોય. તો અહીં જોઈશું કે એકો ન હોય તો પત્તા કેટલા છે? 52. એકા કેટલા છે? 4. તો 52 માંથી 4 નીકળી જશે તો સાનુકૂળ પરિણામ થશે. સાનુકૂળ પરિણામ અહીં લખીશું, સાનુકૂળ પરિણામ બરાબર 52 - 4. તો અહીં થશે 48. અહીં થશે 48 અને તેને ઘટના ઈ નામ આપીએ તો પી ઓફ ઈ બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા ટોટલ પરિણામ 52. તો 12 ચોક 48 અને 13 ચોક 52. તો જવાબ થશે 12/13. જવાબ થશે 12/13. તો હવે સ્વાધ્યાયના દાખલા જોઈશું. હા, પણ ચાર્ટ ઉપરથી બીજા ઘણા બધા દાખલા પૂછી શકાય કારણ કે પત્તા 52 છે. તો આવી રીતે બીજા પ્રશ્નો આપણે બનાવીએ કે 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે તો તે પત્તું ચોકટનો એકો હોય તો એ ચોકટનો એકો એક જ છે તો તેની સંભાવના 1/52. તે પત્તું ચોકટનો ગુલામ હોય તેની સંભાવના ચોકટનો ગુલામ 1 છે તો 1/52. તે પત્તું લાલનો ગુલામ હોય તેની સંભાવના તો લાલના ગુલામ 2 છે. લાલ રંગનો ગુલામ 2 છે તો એક લાલનો ગુલામ અને એક ચોકટનો ગુલામ તો 2/52.
તે પત્તું ગુલામ હોય તેની સંભાવના કેટલી? તો ગુલામ અહીં 4 છે, તો 4 ભાગ્યા 52. તે પત્તું ચિત્રવાળું હોય તેની સંભાવના, તો ચિત્રવાળા પત્તા 12 છે, તો 12 ભાગ્યા 52. ખેંચેલું પત્તું અંકો વાળું હોય તો એની સંભાવના કેટલી? તો ખેંચેલું પત્તું અંકો વાળું હોય તો અહીં અંકો વાળા પત્તા 36 છે, તો તેની સંભાવના 36 ભાગ્યા 52. તો આવા ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય. તો હવે જોઈએ સ્વાધ્યાયના દાખલા. સ્વાધ્યાય 15.1, પેજ નંબર 269, એક્ઝામ્પલ નંબર 14. રકમ જોઈએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો પ્રશ્ન નંબર 1 લાલ રંગનો રાજા હોય. બીજો પ્રશ્ન મુખમુદ્રા વાળું પત્તું હોય. ત્રીજો પ્રશ્ન લાલ રંગનું મુખમુદ્રા વાળું પત્તું મળે. ચોથો પ્રશ્ન લાલનો ગુલામ મળે. પાંચમો પ્રશ્ન કાળીનું પત્તું અને છઠ્ઠો પ્રશ્ન ચોકટની રાણી મળવાની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો, જો અહીં 2 માર્ક્સનો દાખલો પૂછાય તો તેને સ્ટેપમાં ગણવો જરૂરી છે, કારણ કે કોઈ વાર પ્રશ્નનો આન્સર તમે સાચો ન આપી શકો તો તમે સ્ટેપ અથવા તો સૂત્ર લખ્યું હોય તો પરીક્ષક 1 માર્ક્સ પણ આપી દેતા હોય છે. તો હવે જોઈએ પહેલા પ્રશ્નનો જવાબ. આન્સર નંબર 1. અહીં પહેલો પ્રશ્ન છે લાલ રંગનો રાજા હોય. તો 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો તે પત્તું લાલ રંગનો રાજા મળે છે. તો ધારો કે તેની ઘટના એ તરીકે દર્શાવીએ. તો ધારો કે ઘટના એ લાલ રંગનો રાજા મળે છે. લાલ રંગનો રાજા મળે છે. લાલ રંગનો રાજા મળે છે. તો અહીં આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે હવે તમને ખબર જ છે કે લાલ રંગના રાજા 52 પત્તામાં કેટલા હોય? તો 2 હોય. કયા કયા? તો એક લાલનો રાજા અને બીજો ચોકટનો રાજા. ચોકટનો રાજા. તો અહીં સાનુકૂળ પરિણામની સંખ્યા 2 થશે. તો સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 2 છે. બરાબર 2 છે. અને શક્ય પરિણામ તો 52 જ છે, કારણ કે પત્તા 52 છે. શક્ય પરિણામની સંખ્યા બરાબર 52 છે. તો આપણે સંભાવનાનું સૂત્ર જોઈ ગયા. સૂત્ર સંભાવના બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા શક્ય તમામ પરિણામની સંખ્યા. તો લાલ રંગનો રાજા મળે છે તેને આપણે ઘટના એ તરીકે લીધી છે. તો ઘટના એની સંભાવના P of A બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે? 2 અને શક્ય તમામ પરિણામો કેટલા છે? 52. તો અહીં જોઈશું P of A બરાબર 2 ગુણ્યા 1 ભાગ્યા 26 દુ 52. 52 ના 2 ભાગ પડશે. 26 દુ 52. 2 જતા રહેશે. માટે P of A બરાબર
1/26. પહેલા પ્રશ્નનો જવાબ આવશે 1/26. હવે બીજો પ્રશ્ન, મુખ મુદ્રા વાળું પત્તું મળે છે. તો આન્સર 2. તેની ઘટના બી તરીકે લઈશું. તો ધારો કે ઘટના બી મુખ મુદ્રા વાળું પત્તું મળે છે. મુખ મુદ્રા વાળું પત્તું મળે છે. તો આમાં મુખ મુદ્રા વાળા એટલે કે ચિત્રો વાળા પત્તા કેટલા હોય? તો 52 પત્તામાં ચિત્રો વાળા પત્તા અહીં જોઈશું 4 ગુલામ, 4 રાણી અને 4 રાજા બરાબર ચિત્રો વાળા પત્તા 12 છે. એટલે કે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે? 12. તો સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 12 છે. અને શક્ય તમામ પરિણામ કેટલા? શક્ય તમામ પરિણામની સંખ્યા બરાબર 52 છે. તો સંભાવનાના સૂત્ર પ્રમાણે આપણે એની ઘટના બી નામ આપ્યું હતું. તો બી પી ઓફ બી બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા સૂત્ર પ્રમાણે ઉપર 12 આવશે અને નીચે 52 આવશે. તો અહીં 12 ના ભાગ પડશે 4 તરી 12 અને 13 ચોક 52. તો 3 3 જતા રહેશે. તો પી ઓફ બી બરાબર 3/13. 3/13. તો એ બીજા પ્રશ્નનો જવાબ થશે 3/13. અહીં જોઈશું પ્રશ્ન નંબર 3. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું મળે છે. એની ઘટના સી નામ આપીશું. તો ધારો કે ઘટના સી લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું મળે છે. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું મળે છે. તો લાલ રંગના પત્તા કેટલા? તો એક તો લાલના પત્તા એટલે કે લાલના 13 પત્તા અને ચોકટના 13 પત્તા. તો એમાં લાલના 13 પત્તામાં 3 પત્તા કયા કયા? તો જોઈશું લાલના પત્તા. તો લાલનો રાજા, રાણી અને ગુલામ એમ 3 પત્તા મુખ મુદ્રા વાળા. એવી જ રીતે ચોકટનો રાજા, રાણી અને ગુલામ એમ એ 3 પત્તા. તો ટોટલ મુખ મુદ્રા વાળા પત્તા 6. એટલે કે સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 6. અને પત્તા તો કેટલા છે? 52. શક્ય તમામ પરિણામની સંખ્યા બરાબર 52. આપણે એને ઘટના સી નામ આપ્યું હતું. તો પી ઓફ સી બરાબર સાનુકૂળ પરિણામ 6 અને ટોટલ પરિણામ 52. તો જવાબ થશે P of C બરાબર 3 × 2
અને અહીં થશે 26 દુ 52. તો P of C બરાબર 3/26. 3/26. આ ત્રીજા પ્રશ્નનો જવાબ. હવે જોઈશું ચોથા પ્રશ્નનો જવાબ. આન્સર નંબર 4. લાલનો ગુલામ મળે છે તેની ઘટના ડી તરીકે નામ આપીશું. તો ધારો કે ઘટના ડી લાલનો ગુલામ મળે છે. લાલનો ગુલામ મળે છે તેની ઘટના ડી તરીકે નામ આપીશું. તો અહીં લાલનો ગુલામ એક જ હોય તો સાનુકૂળ પરિણામની સંખ્યા 1 થશે. અહીં લાલનો ગુલામ એક જ હોય છે તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે? સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 1 અને શક્ય તમામ પરિણામની સંખ્યા બરાબર 52. તો આપણે ઘટના ડી નામ આપ્યું તો ઘટના ડી ની સંભાવના P of D બરાબર 1/52. તો અહીં ચોથા પ્રશ્નનો જવાબ. હવે જોઈશું પાંચમા પ્રશ્નનો જવાબ. કાળીનું પત્તું મળે છે. આન્સર નંબર 5. તેને ઘટના ઈ નામ આપીશું. તો ધારો કે ઘટના ઈ કાળીનું પત્તું મળે છે. કાળીનું પત્તું મળે છે. આપણે જોઈ ગયા કે કાળીના પત્તા 13 હોય છે એટલે કે P of E બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા 13 અને ટોટલ પત્તા 52. તો આન્સર નંબર 5 નો જવાબ થશે 13/52. આન્સર નંબર 6. ચોકટની રાણી મળવાની સંભાવના. તો આન્સર નંબર 6. તેને ઘટના F નામ આપીશું. ધારો કે ઘટના F ચોકટની રાણી મળે છે. ચોકટની રાણી મળે છે તો તેની સંભાવના શું થશે? ચોકટની રાણી એક જ હોય તો સૂત્ર પ્રમાણે સાનુકૂળ પરિણામ સંખ્યા 1 અને ટોટલ પરિણામ 52. તો પાંચમા પ્રશ્નનો જવાબ થશે 1/52. સ્વાધ્યાય 15.1 એક્ઝામ્પલ નંબર 15. 5 ચોકટના પત્તા છે. દસો ગુલામ, રાજા, રાની અને એક્કો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તો પ્રશ્ન 1. પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો પહેલો પ્રશ્ન તે પત્તું એક્કો હોય અને બીજો પ્રશ્ન તે પત્તું રાણીનું હોય તેની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો અહીં 52 પત્તા આપેલા નથી, ફક્ત 5 જ પત્તા આપેલા છે. કયા કયા? દસો, ગુલામ, રાજા, રાની અને એક્કો. તો થોડો
વિચારવા જેવો દાખલો છે. તો અહીં ચોકટના 5 પત્તા આપેલા છે. ચોકટના 5 પત્તા કયા કયા? તો 200, ગુલામ, રાજા, રાની અને એકો. રાની અને એકો. હવે અહીં 5 પત્તા છે એટલે કે કુલ પરિણામ કેટલા થયા? 5. તો અહીં જોઈશું કુલ પરિણામ 5 છે. પરિણામ 5 છે. કુલ પરિણામ 5 છે. તો પહેલો પ્રશ્ન, પત્તું રાણીનું હશે તેની સંભાવના કેટલી? તો ધારો કે તેને ઘટના એ નામ આપીશું. ખેંચેલું પત્તું રાણીનું છે. પત્તું રાણીનું મળે છે. પત્તું રાણીનું મળે છે. તો સાનુકૂળ પરિણામ એક જ છે. તો અહીં સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર એક જ છે. એક જ છે. કારણ કે જો 200, ગુલામ, રાજા, રાની અને એકો આ 5 પત્તામાં રાની એક જ છે. રાની એક જ છે એટલે કે સાનુકૂળ પરિણામની સંખ્યા એક જ. તો સંભાવનાના સૂત્ર પ્રમાણે એ સૂત્ર લખીશું. સંભાવના બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા શક્ય તમામ પરિણામો ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. અહીં આપણે પત્તું રાણીનું મળે છે તેને ઘટના એ નામ આપ્યું છે. એટલે કે ઘટના એ ની સંભાવના એટલે કે P ઓફ A બરાબર સાનુકૂળ પરિણામ. તો સાનુકૂળ પરિણામ એક જ છે. તો ઉપર આવશે 1 અને નીચે કુલ પરિણામ 5 છે. કુલ પરિણામ 5. તો P ઓફ A બરાબર 1/5. અહીં આગળ વાંચીશું. જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો અહીં 5 પત્તામાં રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે તો રહ્યા પત્તા કેટલા? 4. 200, ગુલામ, રાજા, રાની અને એકો આ 5 પત્તામાં રાણીને કાઢી દેવાની છે. તો રહ્યા પત્તા 4. 200, ગુલામ, રાજા અને એકો. તો કુલ પરિણામ થશે 4. અહીં આગળ જોઈશું. જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે તો રહ્યા પત્તા 4. કયા કયા? તો અહીં જોઈશું. 200, નંબર 2 ગુલામ, રાજા અને એકો. તો કુલ પરિણામ થશે કુલ પરિણામની સંખ્યા બરાબર 4. કુલ પરિણામની સંખ્યા 4. તો એમાં આન્સર એ
ખેંચેલું પત્તું એક્કો હોય, આ 4 માંથી પાછું એક પત્તું ખેંચવામાં આવે તો તે એક્કો મળે તેની સંભાવના કેટલી? તો અહીં તેને ઘટના બી નામ આપીશું. તો ધારો કે ઘટના બી ખેંચેલું પત્તું એક્કો મળે છે. ખેંચેલું પત્તું એક્કો મળે છે. તો અહીં સાનુકૂળ પરિણામ એક જ થશે. સાનુકૂળ પરિણામ એક જ છે, કારણ કે આ 4 પત્તામાં એક્કો એક જ છે. એક્કો એક જ છે એટલે કે સાનુકૂળ પરિણામ 1. અને કુલ પરિણામ કેટલા છે? કુલ પરિણામ 4 છે. તો પી ઓફ બી એટલે કે ઘટના બી ની સંભાવના 1/4. ઘટના બી ની સંભાવના 1/4. આગળ પ્રશ્ન બી, ખેંચેલું પત્તું રાણી હોય. ખેંચેલું પત્તું રાણી હોય તો આન્સર બી. તેને ઘટના સી નામ આપીશું. તો ઘટના સી ખેંચેલું પત્તું રાણી મળે છે. ખેંચેલું પત્તું રાણી મળે છે. તો અહીં 4 પત્તામાં 1, 2, 3 અને 4 અહીં પ્રયોગમાં આ 4 પત્તામાં એક પણ રાણી નથી. તો અહીં 4 પત્તામાં એક પણ રાણી નથી. એટલે કે સાનુકૂળ પરિણામની સંખ્યા શૂન્ય છે. પરિણામની સંખ્યા 0 છે. માટે ઘટના સી ની સંભાવના બરાબર સાનુકૂળ પરિણામ 0/4. તો જવાબ થશે 0/4. એટલે ઉપર 0 હોય તો જવાબ 0 મળે છે.